વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, માનવીના જીવનમાં દરેક ડગલે પગલે સમસ્યાઓ આવે જ છે। પછી તે આર્થિક બાબતને સંબંધિત હોય કે વ્યવસાય સાથે, નોકરી મેળવવામાં આવતી સમસ્યા હોય કે નોકરીમાં પ્રગતિની બાબતમાં, સંતાન થવા સંબંધિત હોય કે લગ્ન થવા સંબંધિત, રોજ રોજ કોઈને કોઈ સમસ્યા આપણી સમક્ષ નવા સ્વરૂપે આવતી જ રહે છે અને આપણે આમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ નિષ્ફળ જ રહીએ છીએ। મિત્રો, 2024માં એવી કઈ પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે જે વૃશ્ચિક રાશિના લોકોને શનિના પ્રભાવ છતાં સફળતાના મુકામ સુધી પહોંચવામાં મદદ કરી શકે છે। શું તમને ભટકતા ભટકતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાની તક મળશે કે કેમ? શનિની સ્થિતિ શું જાદુ કરશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે? કઈ તકો હશે? શું પરિવર્તન આવશે? કઈ રીતે થશે? કેવી રીતે અને શા માટે થશે? તમારા ગ્રહો, નક્ષત્રો અને તારાઓ શું કહે છે? અને આમ પણ અચાનક પરિવર્તનના કારક રાહુ તમારા 5મા ભાવમાં બેઠા છે, તો ન્યાયના કારક શનિદેવ તમારી કુંડળીના 4થા ભાવમાં બિરાજમાન છે, જે 6 એપ્રિલ 2024ના રોજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે। તો ચાલો જાણીએ કે જે ક્યારેય નથી બન્યું તે આ વખતે કેવી રીતે બનશે, શું થશે? મિત્રો, આજે હું ફક્ત 2024માં થનારા મોટા ફેરફારો વિશે જ ચર્ચા કરીશ, અને જો તમારે વૃશ્ચિક રાશિ વિશે વિશેષ વધારે માહિતી મેળવવી હોય, જેમ કે તમારી નબળાઈ શું છે, તમારી તાકાત શું છે, સફળ થવા માટે તમારે કેવો વ્યવસાય કરવો જોઈએ, તો ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ શકો છો। ચાલો હવે તમારે ખૂબ જ ધ્યાનથી જોવું પડશે, ધ્યાનથી સાંભળવું પડશે। મિત્રો, મનુષ્ય હોય કે દેવતા, દરેક વ્યક્તિને એકવાર તો શનિદેવના સાક્ષાત્કાર જરૂર થાય છે। સૂર્ય એક રાશિમાં 1 મહિનો, મંગળ 1.5 મહિનો, ગુરુ 13 મહિના, જ્યારે રાહુ અને કેતુ ઉલટી ચાલ આગળ વધીને માત્ર 18 મહિના સુધી જ એક રાશિમાં રહે છે, પરંતુ શનિદેવ 30 મહિના સુધી એક રાશિમાં રહે છે। જ્યારે રાવણ પર 7.5 આવી ત્યારે રામ લક્ષ્મણજીએ લંકા પર હુમલો કર્યો અને રાવણના કુળનો નાશ કર્યો। જ્યારે 7.5 દ્રૌપદી ઉપર આવી ત્યારે તેની બુદ્ધિ ભ્રમિત કરીને ખરાબ શબ્દો બોલાવવામાં આવ્યા અને પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો। વિક્રમાદિત્યએ પણ નોકરી કરવાની ફરજ પડી હતી। એવા ઘણા ઉદાહરણો છે જ્યારે શનિએ તેની ભયંકર સ્થિતિ બતાવી છે, ભયંકર શક્તિ બતાવી છે। પરંતુ 2024માં શનિદેવ કેટલાક પરિવર્તન જરૂર કરશે જેનાથી તમને રાહત મળશે, કારણ કે તમે જે કર્મો કરો છો તે જ પ્રમાણે તેવું પરિણામ આપે છે, એટલે કે તે તમારા માટે નસીબના દરવાજા ચોક્કસ ખોલશે। તમે 2024માં જાતે જ અનુભવ કરી શકશો, કારણ કે તમે શનિના ઢૈયાથી પ્રભાવિત છો, એટલે કે નાની પનોતી। જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરો છો અને પરિણામની અપેક્ષા રાખ્યા વગર કોઈ પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે ત્યાં સફળ થશો। જો તમે બિઝનેસ કરશો તો તે પણ વિસ્તરવા લાગશે, તમારી પહોંચ વધવા લાગશે, એટલે કે તમે ધીમે ધીમે આગળ વધશો। ગુરુની પૂર્ણ દ્રષ્ટિ બીજા ભાવ પર રહેશે, તો તે પારિવારિક શાંતિ સાથે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની તક આપશે। લવ લાઈફ અને વિવાહિત જીવન તમારા માટે મહત્વપૂર્ણ બનશે। જો તમે પરિણીત છો અને વિવાહિક સુખમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, એટલે કે તમારું દાંપત્ય જીવન સુખમય રીતે પસાર નહોતું થઈ રહ્યું, તો શનિ પતિ પત્ની વચ્ચે વધી રહેલા અણબનાવને સમાપ્ત કરશે, ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકશે, ગુરુ પરેશાનીઓનો અંત લાવશે, તમારા ઘરનું તણાવપૂર્ણ વાતાવરણ ખુશનુમા બનાવશે। તમે પણ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે આજનો યુગ સ્પર્ધાનો યુગ છે। દરેક વ્યક્તિ આગળ વધવા માંગે છે। આવી સ્થિતિમાં પોતાની ઓળખાણ બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે। તમારી જાતને આગળ લાવવી પણ ખૂબ મુશ્કેલ છે, પરંતુ 2024માં તમે આ મુશ્કેલ દોરમાં પણ હીરો તરીકે ઉભરી શકો છો।
તમને વિદેશી વેપાર કરવામાં પણ સફળતા મળશે. નોકરીમાં પણ તમારી સ્થિતિ ખૂબ મજબૂત રહેશે, કારણ કે 5મા ભાવમાં રહેલો રાહુ તમારા વ્યક્તિત્વને નિખારશે. તમે મજબૂત વ્યક્તિત્વના માલિક બનશો. તમે જે પણ કામ કરશો તેમાં સ્થિરતા રહેશે. જો તમે મોટા નિર્ણયો લો છો તો ઘણા નિર્ણયોથી તમને ફાયદો થશે. વ્યવસાયના વિસ્તરણ માટે માત્ર યોજનાઓ જ નહીં બનાવો, પરંતુ તે યોજનાઓને પણ સફળ બનાવશો અને એનો લાભ લેશો. જો તમે વિદ્યાર્થી છો અને અભ્યાસમાં સંપૂર્ણ સફળતા મેળવવા માંગો છો, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માંગો છો, તો ગુરુ તમને જ્ઞાન આપશે, રાહુ તમને ખ્યાતિ આપશે અને શનિ તમારી એકાગ્રતા વધારશે. જ્યારે પણ શનિની દૈયાની સ્થિતિ સર્જાય છે ત્યારે તમારી યાદશક્તિ ખૂબ જ વધી જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નોકરીમાં ઇન્ટરવ્યૂમાં સફળ થાવ છો. ઘણા સારા કામ પણ તમારી હાથે થાય છે. જો તમે કોઈની ભલામણ પણ કરો છો તો તે વ્યક્તિની લોટરી લાગી જાય છે. જો કે આ સમયગાળા દરમિયાન તમારા માટે સાચા માર્ગ પર ચાલવું ખૂબ જ જરૂરી રહે છે, નહીંતર તમે આડા રસ્તે પણ ચાલ્યા જાઓ છો. 2024નું વર્ષ શરૂ થશે અને જાન્યુઆરી મહિનો આવશે, પછી ફેબ્રુઆરી આવશે અને પછી માર્ચ, અને જેવી 6 એપ્રિલની તારીખ આવશે તો શનિદેવ શતભિષા નક્ષત્રથી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તો તે તમારા માટે ચમત્કારિક સાબિત થશે. તમે વિરોધીઓ અને કોર્ટ કચેરીની બાબતોમાં લાભ જોઈ શકશો. વિદેશી મુદ્રાના વેપારમાં સફળતા તમારી ખુશીની સાક્ષી બનશે. પોતાના જન્મ સ્થળથી દૂર રહેતા લોકોની ઈચ્છાઓ, આકાંક્ષાઓ પૂર્ણ થશે. વિદેશમાં વેપારમાં સફળતા અને ઉચ્ચ પદનું સ્વપ્ન સાકાર થશે. ચાહે તે અમેરિકા હોય યા ફિર ઇજિપ્ત હોય યા ફિર ઓસ્ટ્રેલિયા, લાભ મળવાનો છે. સંપૂર્ણપણે તમને આગળ વધવાનો અવસર મળશે. તમારા બાળકોની આવક વધી જશે. ઘણા પ્રયત્નો પછી પણ જો તમારા લગ્ન નહોતા થઈ રહ્યા તો લગ્ન કરાવશે. કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યામાંથી તમને રાહત મળશે. ઘૂંટણ, શરીરના અન્ય સાંધાના ભાગો પર સોજા જેવી સમસ્યાઓ ઓછી થશે. લોહીમાં કોલેસ્ટ્રોલના ઉચ્ચ સ્તરને કારણે થતી ચિંતાઓથી બચાવશે. જો તમને અથવા તમારા બાળકને રાત્રે ખરાબ સપના આવતા હતા તો શનિની તે પરિસ્થિતિને પણ દૂર કરી નાખશે. એટલે કે આ સપના જેવા ખરાબ દોષોમાંથી પણ મુક્તિ આપશે. મિત્રો, શનિનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે. દરેક દુઃખ, મુસીબત, નુકસાનમાં શનિ હંમેશા સાથ આપે છે. લોકો એવું વિચારે છે કે જેના પર શનિદેવ દ્રષ્ટિ કરે છે ત્યાં કંઈ ખાસ રહેતું નથી. આ વાત સાચી છે, પરંતુ શનિ સુમન સાધના પ્રયોગથી તમે જીવનની શ્રેષ્ઠતા અને ઉચ્ચતાને પણ સ્પર્શી શકો છો, એટલે કે લાભ મેળવીને આગળ વધી શકો છો. શું કરવા ઉપાય? તો શનિ સાધનાની સાથે ગરીબ બાળકોને શિક્ષણનું દાન કરો. તેમને 1 વર્ષ અથવા તો 2 વર્ષની અભ્યાસ કરવા માટેની ફીની ચૂકવણી કરો. પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો. સમસ્ત પાપોના પશ્ચાતાપ માટે મંદિર નિર્માણમાં દેવી દેવોની મૂર્તિનું દાન કરો અથવા તો ભૂમિનું દાન કરો. વૃશ્ચિક રાશિ માટે 2024માં શનિની ઢૈયા કેવી રહેશે, આ હતી માહિતી. જય ગુરુદત્ત, જય ગિરનારી.